નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. અઠવાડિયા 10 દિવસથી આપણે એક ગોષ્ઠી પેન્ડિંગ છે વક્ફના મુદ્દે. અઠવાડિયા 10 દિવસ પહેલાં જ આ વિષય ઉપર આપણે ગોષ્ઠી કરી હતી, જેની અંદર આપણે વક્ફનો મૂળ વિચાર શું છે એ સમજ્યા હતા. 1995ના કાયદાને આપણે જાણ્યો હતો. આ કાયદા હેઠળ વક્ફ પ્રોપર્ટી માટે, એમની નોંધણી માટે, એમની જાળવણી માટે, એમના ઉપયોગ માટે જે આખું તંત્ર ઊભું કરાયેલું છે એ તંત્રને આપણે સમજ્યા હતા. વાત કરી હતી ને આપણે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ વિશે, સ્ટેટ વક્ફ બોર્ડ્સ વિશે, મુતવલ્લી વિશે જે વક્ફ પ્રોપર્ટીનું મેનેજમેન્ટ કરતા હોય. ઉપરાંત આપણે વાત કરી હતી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશે, વાત કરી હતી આપણે વક્ફ ટ્રિબ્યુનલ્સ વિશે. તો આખું તંત્ર આપણે સમજ્યા હતા. લગભગ એકાદ કલાક સુધી આપણે ગોષ્ઠી કરેલી હતી. ગોષ્ઠી ખાસ તો આપણે એ રીતે કરી હતી કે જેથી લોકોના મગજમાં વક્ફ વિશે જે ભ્રાંતિઓ પ્રવર્તે છે, આજે આપણા સમાજમાં લોકોના મગજમાં વક્ફ પ્રોપર્ટી વિશે સાચી સમજ કરતાં ખોટી સમજ વધુ છે કમનસીબે. અને એનું જ પરિણામ એ આવે છે કે આજે વક્ફના નામે દેશમાં કોમી હિંસા થઈ રહી છે. તો એ કોમી હિંસાને અટકાવવાનો મારી દ્રષ્ટિએ એક ઉપાય આ છે કે આપણે વક્ફ વિશેની સાચી સમજ પ્રસરાવીએ. આશા રાખું કે ગોષ્ઠી જોઈને કદાચ આપના મગજમાં પણ આવી કોઈ ભ્રમણાઓ હશે તો એ તૂટી હશે. અને હજુ જો આપને જણાય છે કે કોઈકના મગજમાં આવી ભ્રાંતિઓ છે, તેમને વિડીયો બતાવો, એમની સાથે શેર કરો અને એ ભ્રમણાઓ તોડી આપવામાં તમે મદદરૂપ થાઓ. હવે ગોષ્ઠીની અંદર જ આપણે વાત કરી હતી કે વક્ફનું આખું તંત્ર શું છે આપણે સમજી ગયા. હવે તંત્રની અંદર સરકાર દ્વારા ચોક્કસ સુધારાઓ લાવવામાં આવ્યા છે, ફેરફારો કરવામાં આવ્યા છે. એ ફેરફારો કેવા એને આપણે આવનારી ગોષ્ઠીમાં સમજીશું. વચ્ચે અઠવાડિયા 10 દિવસ સુધી આ વિષય ઉપર કામ ન થઈ શક્યું. કદાચ આજના દિવસે જે કામ થવાનું લખાયેલું હશે. સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે 16 એપ્રિલે અને આજે 17 એપ્રિલે 2 દિવસ આ મુદ્દે હિયરિંગ્સ ચાલ્યા છે. અને હિયરિંગ્સના અંતે આજે એક ચોક્કસ આઉટકમ બહાર આવ્યું છે જે ખૂબ અગત્યનું છે. એટલે જ મેં કહ્યું કે કદાચ આજના દિવસ માટે થવાનું લખાયેલું હશે. તો આજે આપણે એના ઉપર વાત કરવાના છીએ. પણ એ તરફ જઈએ એની પહેલાં વક્ફની વ્યવસ્થામાં સુધારા શું લાવવામાં આવે છે, સુધારાઓને પહેલાં આપણે સમજી લઈએ. આપણે વાત કરી હતી કે વક્ફની પ્રોપર્ટીની અંદર ખરેખર ઘણી તકલીફો છે. એના મેનેજમેન્ટની અંદર ટ્રાન્સપરન્સી નથી, પારદર્શિતાનો અભાવ છે. સર્વેઝ જે રીતે કરવામાં આવતા હોય છે એમાં પણ પારદર્શિતાનો અભાવ છે. વક્ફની પ્રોપર્ટી જે હેતુ માટે નક્કી કરાયેલી હતી એ જ હેતુ માટેનો ઉપયોગ થતો નથી હોતો. વક્ફ પ્રોપર્ટીના મેનેજમેન્ટમાં દેર ઇઝ વાઇડ સ્પ્રેડ કરપ્શન, ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. બરાબર, આ હકીકત છે, આનો કોઈ ઇનકાર ના કરી શકે. પણ સવાલ એ છે કે આનું સોલ્યુશન શું, આનું સમાધાન શું, આનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય. તો સરકારે પોતાની રીતે એનું નિરાકરણ લાવવાનું વિચાર્યું અને એના જે વિચાર હતા એ એમણે ગયા વર્ષે વક્ફ અમેન્ડમેન્ટ બિલની અંદર રજૂ કર્યા. 2024માં સંસદમાં લાવવામાં આવ્યું. વાત કરી હતી આપણે કે ઇવેન્ચ્યુઅલી એ બિલને મોકલી આપવામાં આવ્યું જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને. અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ જે ભલામણો કરી એના આધાર ઉપર 2025માં હમણાં બજેટ સેશન દરમિયાન નવું બિલ તૈયાર કરવામાં આવે છે, સુધારાઓ સાથેનું બિલ તૈયાર કરવામાં આવે છે. બજેટ સત્રની અંદર બંને ગૃહોમાંથી એ બિલ પસાર થઈ જાય છે, રાજ્યસભા લોકસભા બંનેમાંથી પસાર થયું. પછી રાષ્ટ્રપતિના એના ઉપર હસ્તાક્ષર થયા અને આખરે 8 એપ્રિલ 2025ના દિવસે હવે કાયદો બની ગયું છે. ઇટ્સ વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ. તો પહેલા કાયદા દ્વારા વક્ફની વ્યવસ્થાની અંદર કેવા સુધારાઓ આવ્યા છે એ સુધારાઓને પહેલાં જાણી લઈએ અને પછી સુપ્રીમ કોર્ટમાં શું થયું છે એને આપણે સમજીએ. જેવો કાયદો બન્યો નક્કી જ હતું કે એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. કાયદો બન્યો એની તરત પછી સુપ્રીમ કોર્ટમાં સંખ્યાબંધ પિટિશન્સ ફાઇલ થવા માંડી. બરાબર, સુપ્રીમ કોર્ટે હજુ સુધી એ નક્કી કર્યું નથી કે આ કાયદો બંધારણીય રીતે યોગ્ય છે કે પછી ગેરબંધારણીય છે. બરાબર છે, પણ એના વિશે એમણે જે આજે કહ્યું છે ખરેખર ખૂબ અગત્યનું છે. પણ એની ચર્ચા કરતાં પહેલાં સુધારાઓ કયા કયા લાવવામાં આવે છે અને આપણે જાણી લઈએ. સુધારાઓ ઘણા બધા છે, સુધારાનો કાયદો પણ ઘણો લાંબો છે. જાહેર મંચ ઉપર જે સુધારાઓની સૌથી વધારે ચર્ચા થાય છે અને જે અગત્યના છે એના ઉપર હું પહેલાં પ્રકાશ પાડીશ. એ પહેલાં વાત કરી લઈએ, પછી સુપ્રીમ કોર્ટના હિયરિંગ્સની આપણે વાત કરીએ. સૌથી પહેલાં તો સરકાર જે આજકાલ ખૂબ કરી રહી છે એ કામ કર્યું, નામ બદલવાનું. શહેરોના નામ બદલાય છે, કાયદાના નામ બદલાય છે. તો વક્ફનો જે 1995નો કાયદો છે, સુધારા દ્વારા હવેનું નામ પણ બદલવામાં આવ્યું છે. નવું નામ છે એનું યુનિફાઈડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ. ટૂંકમાં એને કહેવાશે ઉમ્મીદ. બરાબર, ઉમ્મીદ નવું નામ છે. સુધારાઓ કયા કયા છે એક પછી એક મુખ્ય સુધારાઓને જોઈએ. યાદ કરો, એ ગોષ્ઠીમાં આપણે જણાવ્યું હતું કે વક્ફ પ્રોપર્ટીના સર્વેઝ માટે સર્વે કમિશનર્સ અપોઇન્ટ કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા. બરાબર છે, સર્વે કમિશનર્સ રાજ્ય સરકાર જ અપોઇન્ટ કરતી.
કાઢી નંખાયા છે. એ કામ હવે સોંપી દેવાયું છે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને. જિલ્લા કલેક્ટર દ્વારા કામગીરી કરવામાં આવશે. પહેલેથી એમના ઉપર એટલું બધું કામનું ભારણ હોય છે, પણ વધુ એક કામ હવે આવી ગયું. ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે સર્વેની કામગીરી કરવાની રહેશે. મૂળ કાયદો હતો એમાં આપણે મુતવલ્લીની વાત કરી હતી. ચોક્કસ હેતુ માટે વફ કરવામાં આવ્યું છે, તો એ પ્રોપર્ટીનો ઉપયોગ એ જ હેતુ માટે થઈ રહ્યું છે કે નહીં એ પણ જોવું પડશે. તો એના માટે વફ કરનાર વ્યક્તિ મુતવલ્લીને અપોઇન્ટ કરતા. જૂના કાયદાની અંદર વ્યવસ્થા હતી કે તમે કોઈક લેખિત કરાર દ્વારા મુતવલ્લીને અપોઇન્ટ કરી શકો અથવા તો મૌખિક રીતે કોઈક વ્યક્તિના કામ સોંપી શકો. મૌખિક રીતે પણ આ જવાબદારી મુતવલ્લીની સોંપી શકાય. નવા કાયદાએ શું કર્યું છે? મૌખિક રીતે મુતવલ્લીને નિયુક્ત કરવા માટેની વ્યવસ્થા કાઢી નાખી છે. મતલબ કે હવે લેખિત કરાર દ્વારા તમે નિયુક્ત કરી શકશો. બહુ મોટો સુધારો. આપણે ભણ્યા હતા કે જૂના કાયદાની અંદર વ્યવસ્થા હતી વફ કોણ કરી શકે? મુસલમાન હોય એ કરી શકે. જરૂરી નથી મુસલમાન હોય એ જ કરે. જે મુસલમાન નથી એ પણ કરી શકે. હિન્દુ પણ કરી શકે. જૈન, શીખ, બૌદ્ધ, ઈસાઈ કોઈ પણ કરી શકે. પણ હવે સુધારો કરીને કહેવાયું છે કે વક્ફ ફક્ત અને ફક્ત મુસ્લિમ વ્યક્તિ જ કરી શકશે. અને એમાંય પાછું બધા મુસ્લિમ વ્યક્તિ નહીં. જોગવાઈ કરાઈ છે કે એવા વ્યક્તિ કે જે છેલ્લા 5 વર્ષથી ઇસ્લામ પાળતા હોય, છેલ્લા 5 વર્ષથી ઇસ્લામ પાળતા હોય એ જ વ્યક્તિ હવે વફ કરી શકશે. મતલબ કે વફ કરવા માટે તમારે પહેલાં સાબિત કરવું પડશે કે હું છેલ્લા 5 વર્ષથી ઇસ્લામ પાળી રહ્યો છું. બરાબર. આગળ વફની જે પ્રોપર્ટી હશે એનું તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એની વિગતો તમારે પૂરી પાડવાની રહેશે. અને વફ પ્રોપર્ટી માટે એક ડેડિકેટેડ પોર્ટલ, એક ડેટાબેઝ તૈયાર કરાયો છે. એના ઉપર તમારે બધી વિગતો આપી દેવાની રહેશે 6 મહિનાની અંદર. તો તમારી પાસે એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ તૈયાર થશે પોર્ટલ ઉપર કે જ્યાંથી તમે વક્ફ વિશેની બધી જ માહિતી મેળવી શકશો. જરૂરી છે એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ હોવો જ જોઈએ. બધું એક વિવાદાસ્પદ સુધારો કે જ્યાં કોઈક સરકારી સંપત્તિ જો એને વક્ફ પ્રોપર્ટી તરીકે જાહેર કરાયેલી હોય, આ સુધારો થયો એની પહેલાં અથવા તો ત્યારબાદ, તો એ ખારિજ થઈ જશે. એ ખારિજ થઈ જશે મતલબ કે એ સરકારી પ્રોપર્ટી જ ગણાશે. એ સરકારી પ્રોપર્ટી જ ગણાશે. છતાં જો વિવાદ થાય છે કે એ વક્ફ પ્રોપર્ટી હતી, આવો જો વિવાદ થાય તો રાજ્ય સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને એક અધિકારી નિયુક્ત કરવામાં આવશે જે આ અંગેની જાંચ પડતાલ કરશે. બરાબર છે. ગવર્મેન્ટ પ્રોપર્ટી હતી. ગવર્મેન્ટ પ્રોપર્ટીના સંદર્ભમાં એ વિવાદ ઊભો થયો કે એ વક્ફ પ્રોપર્ટી છે, એને ડિક્લેર કરવામાં આવી છે વક્ફ પ્રોપર્ટી તરીકે. તો હવે આપોઆપ વક્ફ પ્રોપર્ટી નહીં કહેવાય. મૂળ રીતે એ કહેવાશે ગવર્મેન્ટ પ્રોપર્ટી. બરાબર. પણ જો વિવાદ વકરે છે તો આ સ્થિતિમાં સરકાર દ્વારા એક નોટિફિકેશન જારી કરીને ઓફિસર અપોઇન્ટ કરવામાં આવશે કે જે આ મામલાની જાંચ પડતાલ કરશે. બરાબર છે. સંસદની અંદર આ ચર્ચા થઈ છે. 2013ના વર્ષમાં જ્યારે સુધારા થયા હતા ત્યારે આ ચર્ચા થઈ હતી કે જે વક્ફ પ્રોપર્ટી છે એના ઉપર જે અતિક્રમણ થયેલું છે એમાં સૌથી વધારે અતિક્રમણ સરકાર દ્વારા કરવામાં આવેલું છે. ગવર્મેન્ટ ઇઝ ધ બિગેસ્ટ એન્ક્રોચર ઓફ વક્ફ પ્રોપર્ટી. તો આ સુધારાના કોન્સિક્વન્સીસ શું આવશે? હવે એ પ્રોપર્ટીને ગવર્મેન્ટ કહી દેશે કે ઇટ ઇઝ ગવર્મેન્ટ પ્રોપર્ટી. વાત પૂરી. બરાબર. એ હવે વક્ફ પ્રોપર્ટી નહીં ગણાય. અને જો એની જાંચ પડતાલ પણ કરવાની થાય છે તો એના માટે જે અધિકારી નિયુક્ત કરવામાં આવશે એ પણ સરકારનો જ હશે. બરાબર છે. ઉપરાંતને આપણે વાત કરી હતી વક્ફ ટ્રિબ્યુનલ વિશે. અને વક્ફ ટ્રિબ્યુનલ વિશે કાયદામાં જોગવાઈ હતી જૂના કાયદામાં કે એનો જે નિર્ણય આવશે ને એ આખરી ગણાશે. બરાબર. જો કે મેં ત્યારે પણ તમને કહ્યું હતું કે એને એ રીતે ન વંચાય. ભલે એમાં લખ્યું હોય કે આખરી ગણાશે, પણ સાથે આપણે સેક્શન 83ની પણ વાત કરી હતી. જે સેક્શન 83ની અંદર વક્ફ ટ્રિબ્યુનલના ચુકાદાની સામે તમે સ્ટેટ હાઈકોર્ટમાં જઈ શકો છો. સ્ટેટ હાઈકોર્ટમાં ભલે તમે અપીલ ન કરી શકો, બરાબર, પણ ત્યાં આગળ સ્ટેટ હાઈકોર્ટ પાસે એ નિર્ણયનું રિવિઝન કરવાના પાવર્સ ચોક્કસથી છે. બરાબર. તમે રિવિઝન માટે ત્યાં આગળ ચોક્કસથી પિટિશન ફાઇલ કરી શકો છો. બરાબર છે. પણ જે લખેલું હતું ને કે ટ્રિબ્યુનલનો જે ચુકાદો હશે, નિર્ણય હશે, એ આખરી ગણાશે, એને કાઢી નાખવામાં આવ્યું છે. બીજી એક મહત્વપૂર્ણ જે ફેરફાર કરવામાં આવ્યો છે, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની આપણે વાત કરી હતી. કેન્દ્રીય સ્તરની સંસ્થા કે જેમાં કેન્દ્ર સરકારના મંત્રી એ એના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય. એ હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય, પણ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના બીજા સભ્યો કોણ હોય, તો એ સભ્યો કેવી રીતે પસંદ થાય એની આખી પ્રક્રિયા મેં તમને સમજાવી હતી. વારંવાર હું દોહરાવતો નથી, પણ એને યાદ કરો. એ સભ્યો કોણ હતા? સરકાર નક્કી કરશે, પણ એ મુસલમાનોમાંથી નક્કી કરશે. બરાબર છે. મુસલમાનોની
બાબત છે, આ ઇસ્લામિક પ્રેક્ટિસ છે, તેના માટે હોવા જોઈએ મુસલમાનો. એ તર્ક સાથે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની અંદર મુસલમાનોને જ અપોઇન્ટ કરવા માટેની જોગવાઈ જે તે વખતે રાખેલી હતી. આ હવે નથી. હવે જે સુધારો છે એ પ્રમાણે જે વ્યક્તિઓ મુસ્લિમ નથી એમને પણ તમે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની અંદર સામેલ કરી શકશો. જેમ કે અહીં આગળ કહેવાયું છે 3 મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ ઓફ હોમ 2 શેલ બી ફ્રોમ ધ હાઉસ ઓફ ધ પીપલ એન્ડ 1 ફ્રોમ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. એટલે કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની અંદર સરકાર 3 સંસદ સભ્યોને નિયુક્ત કરશે કે જેમાંથી 2 લોકસભાના હશે, 1 રાજ્યસભાના હશે. બસ મતલબ એ મુસ્લિમ પણ હોઈ શકે, મુસ્લિમ ન હોય એવા વ્યક્તિ પણ હોઈ શકે. બરાબર. મુસલમાનોના જે પ્રતિનિધિઓ સંસદમાં છે એમને જ તમારે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં લાવવા ફરજિયાત નથી હવે. બરાબર. બિન મુસ્લિમોમાંથી પણ લાવી શકાશે. એ ઉપરાંત બીજા પણ છે કે જે નોન મુસ્લિમ હોઈ શકે, જેમ કે જે તમારે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના 2 જજીસ રહી ચૂક્યા હોય એવા જજ રહી ચૂક્યા હોય 2 વ્યક્તિઓને તમારે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની અંદર અપોઇન્ટ કરવાના છે, એ પણ મુસ્લિમ હોવા જરૂરી નથી. એક એડવોકેટને તમારે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની અંદર અપોઇન્ટ કરવાના છે, એ પણ મુસ્લિમ હોવા જરૂરી નથી. બરાબર. એ સિવાય રાષ્ટ્રીય સ્તરે જેમનું બહુ એમિનન્સ હોય, બરાબર, એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર વગેરેની અંદર એવા 4 વ્યક્તિઓને તમારે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની અંદર અપોઇન્ટ કરવાના છે કે જે પણ મુસ્લિમ હોવા જરૂરી નથી. સરકાર તરફથી એડિશનલ સેક્રેટરી અથવા તો જોઈન્ટ સેક્રેટરીને અપોઇન્ટ કરવામાં આવશે, એ પણ મુસ્લિમ હોવા જરૂરી નથી. તો સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ કે જ્યાં આગળ એક રીતે મુસલમાનો એ સંસ્થાની અંદર વધારે રહેતા એ હવે કાઢી નાખવામાં આવ્યું છે. રાદર બિન મુસ્લિમ વ્યક્તિઓની અંદર વધારે રહેશે કાયદાની જોગવાઈ પ્રમાણે. પછી અપોઇન્ટમેન્ટ્સ કેવી થાય છે જોવું રહ્યું. અપોઇન્ટમેન્ટ્સની અંદર પણ શક્યતા છે ને કે આ બધામાં મુસલમાનોને જ અપોઇન્ટ કરવામાં આવે. પણ એટલું નક્કી છે કે કાયદો તમને ફરજ નથી પાડતો કે તમે મુસલમાનોને જ નિયુક્ત કરો. અમુક ચોક્કસને બાદ કરતા બાકીના તમામ સભ્યો બિન મુસ્લિમ હોય એ પણ શક્ય છે. આવી જ વાત કરવામાં આવી છે સ્ટેટ વક્ફ બોર્ડ્સ વિશે. સ્ટેટ વક્ફ બોર્ડ્સનું કમ્પોઝિશન શું છે આપણે ત્યાં આગળ જોઈ ગયા હતા. તો એમાં પણ મેઇનલી મુસલમાનો રહેતા. હવે નવી વ્યવસ્થા પ્રમાણે એમાં પણ બિન મુસ્લિમ વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે. ઓકે. ઉપરાંતને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO જેની વાત પણ આપણે ત્યાં આગળ કરેલી હતી, એની પાસે પણ બહુ વાઇડ રેન્જિંગ પાવર્સ રહેતા હોય છે. જૂના કાયદા પ્રમાણે એ મુસલમાન જ હોવા જોઈતા હતા. નવા કાયદા પ્રમાણે મુસલમાન હોવા જરૂરી નથી. સેક્શન 40 કે જે સૌથી વિવાદાસ્પદ હતી કે જે હેઠળ સ્ટેટ વક્ફ બોર્ડ કોઈ પ્રોપર્ટી ઉપર ક્લેમ કરી શકતું હતું. બરાબર. અને પછી એનો નિર્ણય આખરી ગણાતો. એના નિર્ણયની સામે જવાતું વક્ફ ટ્રિબ્યુનલમાં. એ બધી જોગવાઈઓ સેક્શન 40માં હતી. માંડીને વાત આપણે ગોષ્ઠીમાં કરેલી હતી. સેક્શન 40 જ આ લોકોએ કાઢી નાખી છે. સેક્શન 40 જ આ લોકોએ કાઢી નાખી છે. બરાબર છે. આવી બધી જોગવાઈઓ આની અંદર કરવામાં આવી છે. યસ, સેક્શન 83 જેની વાત આપણે એ વખતે પણ કરેલી હતી અને હમણાં પણ મેં તમને યાદ કરાવડાવ્યું. સેક્શન 83માં હવે સ્પેસિફિક જોગવાઈ કરવામાં આવી છે કે વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયની આગળ તમે સ્ટેટ હાઈકોર્ટની અંદર જઈ શકશો. સ્ટેટ હાઈકોર્ટની અંદર જઈ શકશો. પહેલાં પણ જઈ શકાતું હતું, રિવિઝન થઈ શકતું હતું. હવે આ જ વાતને એક્સપ્લિસિટ કરી દેવાય છે. બરાબર. આ જ વાતને એક્સપ્લિસિટ કરી દેવાય છે અને તમે ત્યાં આગળ રિવિઝન જ કરાવડાવી શકશો એવું નથી. તમે અપીલ કરી શકશો. બરાબર છે. અપીલ છે, રિવ્યૂ છે, રિવિઝન છે, 3 વાતો અલગ અલગ હોય. જૂની વ્યવસ્થા પ્રમાણે રિવિઝન થઈ શકતું હતું, નવી વ્યવસ્થા પ્રમાણે અપીલ થઈ શકે છે. મતલબ કે તમે એવું માની શકો કે વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયની સામે સ્ટેટ હાઈકોર્ટમાં જવા માટેની વ્યવસ્થા વધુ સુગમ બની છે, વધુ સરળ બની છે, પહેલાં કરતાં વધુ સારી બની છે. બરાબર છે. અને એનો સ્પષ્ટ ઉલ્લેખ હવે કાયદામાં આવી ગયો છે. બરાબર. દેટ થિંગ. આ મેજર અમેન્ડમેન્ટ્સ મેં આપને જણાવ્યા. સુધારાઓ ઘણા બધા છે પણ જે મુખ્ય છે એની વાત મેં તમારી સાથે કરી. હવે આની સાથે જે વિખવાદો જોડાયેલા છે, બરાબર, કે આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે, એ વિરોધ કેમ થઈ રહ્યો છે એના વિશેની એક સામાન્ય જાણકારી હું આપને આપું. સૌથી પહેલાં તો આમાં કહેવાયું છે કે જે નોન મુસ્લિમ હોય એ વક્ફ નહીં કરી શકે. બરાબર. મતલબ કે કોઈ હિન્દુ, કોઈ શીખ વક્ફ નહીં કરી શકે. કેમ આવું? જે વ્યક્તિ મુસલમાન નથી, જો એ વક્ફ કરવા માગતું હોય પોતાની પ્રોપર્ટીનો, તો એ કેમ ન કરી શકે? એની પ્રોપર્ટી છે. હી કેન ડિસાઇડ હાઉ ટુ મેનેજ હિઝ પ્રોપર્ટી, હાઉ ટુ ડિસ્પોઝ દેટ પ્રોપર્ટી. એનો નિકાલ કઈ રીતે કરવો એ નક્કી કરે. બરાબર. ભારતના બંધારણમાં પહેલાં આપણી પાસે સંપત્તિનો મૂળભૂત અધિકાર રહેતો. બંધારણના અનુચ્છેદ 31ની અંદર. બરાબર. પણ મોરારજી દેસાઈજીની સરકાર વખતે 44માં સુધારા દ્વારા એ મૂળભૂત અધિકારને રદ કરાયો હતો. ચોક્કસથી એને મૂળભૂત અધિકાર તરીકે રદ કરાયો. પણ બંધારણમાં આજે પણ એ અધિકાર મોજૂદ છે. મૂળભૂત અધિકાર તરીકે મોજૂદ નથી પણ એક અધિકાર તરીકે તો હજુ મોજૂદ છે. અનુચ્છેદ 300A અનુચ્છેદ 300A સંપત્તિનો અધિકાર આજે પણ મોજૂદ છે. હવે જ્યારે તમે કહો છો કે કોઈ બિન મુસ્લિમ વ્યક્તિ વક્ફ ન કરી શકે, એનો મતલબ શું થયો? બિન મુસ્લિમ વ્યક્તિઓનો સંપત્તિનો અધિકાર છીનવાય છે, એની સાથે ચેડા થાય છે.
બિન મુસ્લિમ વ્યક્તિ હવે પોતાની પ્રોપર્ટી જો વક્ફ કરવા ચાહે છે તો નહીં કરી શકે. એનો મતલબ શું થયો? એ પોતાની રીતે એને ડિસ્પોઝ કરવાનો નિર્ણય નથી લઈ શકતો. એક કોન્સ્ટિટ્યુશનલ મેટર કહેવાય, લીગલ ક્વેશ્ચન કહેવાય, સિરિયસ લીગલ ક્વેશ્ચન કહેવાય, અને એમાં કોઈ મુસલમાનોનો અધિકાર નથી જતો, બિન મુસ્લિમ વ્યક્તિઓનો અધિકાર જાય છે એવું કહેવાય. બીજી એક વાત કે જે મુસલમાન વ્યક્તિ પણ વક્ફ કરવા માંગે છે એના માટે શરત શું નક્કી કરાય છે? તમારે બતાવવું પડશે કે છેલ્લા 5 વર્ષથી તમે ઇસ્લામ પાળી રહ્યા છો. ઓકે, આ કેવી રીતે સાબિત થશે? કોઈ વ્યક્તિ છેલ્લા 5 વર્ષથી ઇસ્લામ પાળી રહ્યું છે એની સાબિતી કઈ રીતે થશે? બરાબર છે. કોઈક વ્યક્તિ હિન્દુ છે, બરાબર, અને તમે કહો કે તું સાબિત કરીને બતાવો કે છેલ્લા 5 વર્ષથી તું હિન્દુઇઝમને ફોલો કરે છે અને પ્રેક્ટિસ કરે છે, તો એ કયા પ્રમાણે તમારી સમક્ષ રજૂ કરશે? બરાબર, વિચારવા લાયક બાબત છે. તો આ પણ એક કન્ટેન્શિયસ ઇસ્યુ છે કે જેના કારણે આ બિલનો વિરોધ થયો હતો. કાયદાનો પણ વિરોધ થઈ રહ્યો છે. બીજો એક વિવાદાસ્પદ મુદ્દો હતો વક્ફ બાય યુઝર. વક્ફ બાય યુઝરનો મતલબ શું થાય કે પહેલાંના સમયમાં વક્ફ થયું હોય, સદીઓ પહેલાં, બરાબર, એના જે તે વખતે ઓબ્વિયસ છે કે કોઈ ડોક્યુમેન્ટ્સ મોજૂદ ન હોય. ઇવન સુપ્રીમ કોર્ટમાં પણ હમણાં જ્યારે આ સુનાવણી થઈ ને ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે ઇવન અંગ્રેજો જ્યારે ભારતમાં આવે ત્યારે પણ આપણી પાસે પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન માટેની કોઈ પ્રોસેસ નહોતી. તો દિલ્હી સલ્તનતના સમયમાં, મુઘલોના સમયમાં જે વક્ફ થયું હોય એના દસ્તાવેજો તો આપણે ક્યાંથી માંગીએ? એની નોંધણી આપણી પાસે ક્યાંથી હોય? તો કોન્સેપ્ટ છે વક્ફ બાય યુઝર. વક્ફ બાય યુઝરનો મતલબ એ થાય કે કોઈક પ્રોપર્ટી જો લાંબા સમયથી એ વક્ફ તરીકે વપરાય છે તો તમારે એને વક્ફ માની લેવાની રહેશે. મતલબ કે એની સામે કોઈને વિરોધ ઊભો નથી કર્યો, બધાને સ્વીકારી લીધું છે કે આ વક્ફ છે, બરાબર, તો ભલે ને એની નોંધણી ન થયેલી હોય પણ તોય વક્ફ બાય યુઝરના સિદ્ધાંત પ્રમાણે તમારે એને વક્ફ માની લેવાની રહેશે. પ્રોપર્ટીઝના મામલામાં એક સેટલડ પ્રિન્સિપલ છે, આ લીગલ પ્રિન્સિપલ છે, બરાબર છે. ઇસ્લામિક પ્રેક્ટિસમાં પણ છે, લોના જ્યુરિસ્પ્રુડન્સમાં પણ તમને આ પ્રિન્સિપલ જોવા મળશે. અને ખુદ સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો જ્યારે કેસ ચાલ્યો ને રામ મંદિરવાળો, તો એ વખતે પણ વક્ફ બાય યુઝરના ડોક્ટ્રીનને સુપ્રીમ કોર્ટે સ્વીકારેલો છે, બરાબર છે. પણ થાય છે શું? આ સિદ્ધાંત કે જે જૂના કાયદામાં હતો, નવા કાયદાની અંદર એને બદલવામાં આવે છે. અને ખાસ તો ગવર્મેન્ટ પ્રોપર્ટીના સંદર્ભમાં, બરાબર, વક્ફ બાય યુઝરનો જે સિદ્ધાંત હતો એને કાઢવામાં આવે છે. તો આનો પણ ઘણો વિરોધ થઈ રહેલો હતો. જૂની પ્રોપર્ટીઝ હતી, લાંબા સમયથી વપરાશના આધાર ઉપર એને વક્ફ માની લેવામાં આવી હતી, પણ બની શકે કે હવે તમે એને વક્ફ ન માનો, બરાબર છે, કારણ કે તમે તો કારણ એવું રજૂ કરશો કે આનું રજિસ્ટ્રેશન થયેલું નથી, એના માટેના કોઈ દસ્તાવેજો મોજૂદ નથી, બરાબર. તો આ પણ એક વિવાદાસ્પદ મુદ્દો હતો. સરકારી પ્રોપર્ટીના સંદર્ભમાં જો કોઈ ડિસ્પ્યુટ થાય છે વક્ફ પ્રોપર્ટી અંગેનો, તો એના માટે અધિકાર અપાયેલો છે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને, બરાબર. પહેલાં પણ આપણે વાત કરી, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જાંચ પડતાલ કરે કે પછી નિર્ણય કરે, વોટ એવર ઇટ ઇઝ. વસ્તુ એ છે કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પહેલેથી ઓવરબર્ડન છે, 50 જાતના કામ, સેંકડો કામો એમને સોંપી રાખેલા છે. તો આ સ્થિતિમાં એ આ કામગીરીને પણ યોગ્ય રીતે કેવી રીતે કરી શકે છે? સર્વે કમિશનર્સ ડેડિકેટેડલી આ જ કામ માટે તમે અપોઇન્ટ કરતા હતા, તો એ વ્યવસ્થા સારી હતી. ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને વધારાની જવાબદારી સોંપવાનો શું મતલબ છે? આ તો એક તર્ક ખરો જ, પણ એ ઉપરાંત વધુ એક તર્ક એ થાય કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જો આ અંગેનો નિર્ણય લેશે તો ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તો રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિ છે. તો સ્વાભાવિક છે કે વક્ફ પ્રોપર્ટીના મામલામાં, જેમાં ગવર્મેન્ટ પ્રોપર્ટીનો મુદ્દો સંકળાયેલો છે, રાજ્ય સરકાર દ્વારા જો કોઈક અધિકારી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને અપોઇન્ટ કરવામાં આવ્યો છે તો એનો જે નિર્ણય આવશે એ પણ રાજ્ય સરકારની ફેવરમાં જ હશે, બરાબર. તો અહીં આગળ તમારો જ માણસ નિર્ણય કરે એ કઈ રીતે ચાલે, બરાબર. તો આ પણ એક વિવાદાસ્પદ બાબત હતી. ઓવરઓલ જોવા જઈએ તો વક્ફનું જે આખું મેનેજમેન્ટ છે એના ઉપર સરકારનું નિયંત્રણ વધ્યું છે અને એના કારણે આ બધા મુદ્દાઓના આધારે એનો વિરોધ થઈ રહ્યો હતો. આખરે આખો કાયદો પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં. અને ગઈકાલે જે ઘટનાઓ ઘટી એ ખરેખર નોંધનીય છે. 16 એપ્રિલની જે ઘટનાઓ હતી શું છે? તો સુપ્રીમ કોર્ટે ગઈકાલે સ્પષ્ટ કરી દીધું હતું કે એ લોકો વક્ફના કાયદાની 3 બાબતોના સંદર્ભમાં સ્ટે લાવી શકે, મતલબ કે એમનું અમલીકરણ અટકાવવા માટેનો આદેશ, ઇન્ટરિમ ઓર્ડર પાસ કરી શકે, વચગાળાનો આદેશ જારી કરી શકે. સુપ્રીમ કોર્ટ કહે છે કે વક્ફના કાયદા વિશે અમે કોઈ આખરી નિર્ણય તાત્કાલિક નહીં લઈએ, એમાં સમય લાગે. સ્વાભાવિક રીતે કોન્સ્ટિટ્યુશનલ મેટર હોય એમાં તો વર્ષો વીતી જતા હોય. પણ જે અત્યારે કોમી હિંસાઓ થઈ રહી છે, સુપ્રીમ કોર્ટે પોતે ગઈકાલની પોતાની હિયરિંગની અંદર જે વેસ્ટ બેંગોલની અંદર અત્યારે કોમી હિંસા થઈ રહી છે ને એના પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો હતો, ચિંતા વ્યક્ત કરી હતી
કે આપણે આવા કેમ છીએ, આવું કેમ કરી રહ્યા છીએ, બરાબર. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે આનો નિર્ણય આવતા તો ઘણો સમય લાગશે, પણ ત્યાં સુધીમાં અમે વચગાળાનો આદેશ જારી કરી શકીએ અને આ કાયદાની અમુક જોગવાઈઓનું અમલીકરણ અમે અટકાવી શકીએ, બરાબર. કઈ જોગવાઈઓ? તો એમાં તો એક વક્ફ બાય યુઝરવાળી જે જોગવાઈ મેં તમને અગાઉ સમજાવી, નવા કાયદાની અંદર એમાં જે ફેરફારો કરવામાં આવે છે એની આપણે વાત કરી. સુપ્રીમ કોર્ટ કહે છે કે આના ઉપર અમે સ્ટે લાવી શકીએ. સાથે વક્ફ કાઉન્સિલ અને વક્ફ બોર્ડ્સની અંદર જે મુસલમાન સિવાયના વ્યક્તિઓને સમાવવા માટેની જોગવાઈ છે એના ઉપર પણ અમે રોક લગાવી શકીએ છીએ. અને સાથે કલેક્ટરને જે પાવર્સ મળેલા છે, બરાબર, વક્ફ પ્રોપર્ટીના મામલાઓમાં નિર્ણય કરવાના, સબ્જેક્ટ ટુ ધ જ્યુરિસ્ડિક્શન ઓફ ધી કોર્ટના અધિકાર ક્ષેત્રને આધીન રહીને કલેક્ટરે જે સત્તાઓ વાપરવાની છે એ મુદ્દા ઉપર પણ અમે રોક લગાવી શકીએ. આ 3 મુદ્દા ઉપર અમે રોક લગાવી શકીએ વચગાળાનો આદેશ પાસ કરીને. આવું સુપ્રીમ કોર્ટે ગઈકાલે જણાવ્યું હતું. ઓકે, તો શું થયું? કેન્દ્ર સરકાર દ્વારા રજૂઆત એ કરવામાં આવી કે અમે આ મામલે વધુ આર્ગ્યુ કરવા માંગીએ છીએ, એટલે તમે તાત્કાલિક કોઈ ઇન્ટરિમ ઓર્ડર પાસ ન કરો. અમને સમય આપો આવતીકાલ સુધીનો. આવતીકાલ એટલે કે 17 એપ્રિલ, બરાબર. સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખ્યું અને કહ્યું કે આવતીકાલે તમે આવો, તમારી રજૂઆત કરો. મતલબ એનો થયો કે 16 એપ્રિલે કેન્દ્ર સરકાર પોતાના જ કાયદાને, પોતાના દ્વારા જ બનાવવામાં આવેલા કાયદાને સુપ્રીમ કોર્ટની અંદર ડિફેન્ડ કરવામાં, એને સાચું સાબિત કરવામાં નિષ્ફળ રહી, બરાબર. ઘણો લાંબો સમય થઈ ગયો છે. આટલા સમયની અંદર તમારી પાસે આર્ગ્યુમેન્ટ્સ તૈયાર હોવી જોઈતી હતી. અને વિશેષ રૂપથી ત્યારે કે જ્યારે તમે ખુદ દાવો એ કરી રહ્યા હતા કે અમે બહુ વાઇડ સ્પ્રેડ કન્સલ્ટેશન્સ કર્યા છે, લાખો મુસલમાનો, કરોડો મુસલમાનો અમારી સાથે આ મુદ્દે છે, તો તમારી પાસે આર્ગ્યુમેન્ટ્સ પણ એટલી મજબૂત હોવી જોઈતી હતી. પણ ગઈકાલે લોકો આર્ગ્યુ કરી શક્યા નહીં, આજે પણ ન કરી શક્યા. આજે 17 એપ્રિલના રોજ હિયરિંગ ચાલ્યું. આજે પણ કેન્દ્ર સરકાર પોતાનો બચાવ પક્ષ મજબૂતાઈથી રજૂ ન કરી શકી. જે સોલિસિટર જનરલ છે તુષાર મહેતાજી, સરકાર તરફથી જે કેસ લડે છે, એમણે કહ્યું કે મારે હજુ વધારે કાઉન્સિલ્સની જરૂર છે, 2 એડિશનલ કાઉન્સિલ્સ મને કેસ આર્ગ્યુ કરવા માટે જરૂર છે. તો આપણે આ મેટર ઉપર તાત્કાલિક કોઈ નિર્ણય લેવાય એના કરતાં વધુ સારું કે સમય અમને વધુ આપવામાં આવે. નેક્સ્ટ હિયરિંગ હવે થવાનું છે 5 મેના રોજ. પણ ત્યાં સુધી કેન્દ્ર સરકારે જાતે સ્વીકાર્યું છે કે અમે આ કાયદાની 2 જોગવાઈઓનું અમલીકરણ અટકાવી રહ્યા છીએ, બરાબર છે. અને આ જોગવાઈઓ કઈ છે? એ જ કે જે મેં આપને જણાવી, એક તો કલેક્ટર્સના પાવર્સવાળી અને સાથે જે વક્ફ કાઉન્સિલ અને વક્ફ બોર્ડની અંદર મુસલમાનો સિવાયના વ્યક્તિઓને તમારે સમાવવાના છે એ જોગવાઈ. કેન્દ્ર સરકારે સામેથી કહ્યું છે કે આ બંને જોગવાઈઓને અમે અમલમાં નહીં લાવીએ. એટલે કે સુપ્રીમ કોર્ટે હજુ સુધી ઇન્ટરિમ ઓર્ડર પાસ નથી કર્યો, વચગાળાનો આદેશ હજુ સુધી સુપ્રીમ કોર્ટે જારી નથી કર્યો. કેન્દ્ર સરકારે ખુદ કહ્યું છે કે અમે આ જોગવાઈઓને, બાકીની જોગવાઈઓ લાગુ પડી શકે છે વક્ફના કાયદાની, પણ આ 2 જોગવાઈઓને અમે લાગુ નહીં કરીશું, બરાબર. અને સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે 5 મેના રોજ જ્યારે હિયરિંગ થશે એના પછી અમે ઇન્ટરિમ ઓર્ડર લગભગ પાસ કરીશું, બરાબર છે. આમ તો ઇન્ટરિમ ઓર્ડર કદાચ ગઈકાલે જ આવી જાત, આજે પણ આવવાની શક્યતા હતી, પણ જે રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટે સબમિશન ત્યાં આગળ કર્યું છે, વધુ સમય માંગ્યો છે, એને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક કોઈ ઇન્ટરિમ ઓર્ડર પાસ નથી કર્યો. પણ કેન્દ્ર સરકારે ખુદ જ એક રીતે સરેન્ડર કર્યું છે, એમણે સ્વીકાર્યું છે કે અમે આ જોગવાઈઓ ઉપર હજુ વધારે કામ કરવા ઈચ્છીએ છીએ, એટલા માટે આ જોગવાઈઓને અમે તાત્કાલિક અમલમાં નહીં લાવીએ. અને સુપ્રીમ કોર્ટે વાત માન્ય રાખી છે. તો હવે આખી મેટર જશે 5 મે ઉપર અને જોઈએ કે હિયરિંગમાં શું થાય છે, બરાબર. પણ એ વાત નક્કી છે કે કેન્દ્ર સરકારનો પક્ષ અહીં આગળ નબળો પડતો જણાય છે. એક ફ્લેશ પોઈન્ટ તો એવો પણ આવ્યો કે જ્યાં કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત એવી કરવામાં આવી, જે પેલો મુદ્દો છે ને કે બિન મુસ્લિમોને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં કેમ સમાવ્યા, સ્ટેટ વક્ફ બોર્ડ્સની અંદર કેમ તમે સમાવી રહ્યા છો. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એક સમયે તો આર્ગ્યુમેન્ટ એવી પણ કરવામાં આવી કે જો એ ખોટું હોય, બિન મુસ્લિમોને ત્યાં આગળ સમાવવા એ ખોટું હોય, તો પછી વક્ફના મામલે સુપ્રીમ કોર્ટમાં જે બેન્ચ આ કેસ સાંભળી રહી છે એ બેન્ચની અંદર પણ બિન મુસ્લિમ વ્યક્તિઓ ન હોવા જોઈએ, એમાં પણ મુસ્લિમ જજીસ જ હોવા જોઈએ, બરાબર. તો એ લોકો આ રીતે આર્ગ્યુ કરી રહ્યા હતા કે જો પેલી જગ્યાએ બિન મુસ્લિમોને સમાવવા એ માન્ય ન હોય તો પછી આ જે કેસ ચાલી રહ્યો છે વક્ફના સંદર્ભમાં, તો એ પણ મુસલમાન જજોએ સાંભળવાનું હોય, બિન મુસ્લિમ જજીસ કેવી રીતે સાંભળી શકે, બરાબર. એટલે ત્યાં આગળ આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એ થોડાક અકળાઈને જ ગુસ્સામાં જ કહે છે કે જજ બન્યા બાદ એનો કોઈ ધર્મ બચતો નથી, બરાબર. અને સાથે એમણે એ પણ જણાવ્યું કે જો મુસલમાનોની આ સંસ્થાનોની અંદર તમે બિન મુસ્લિમોને સ્થાન આપી રહ્યા છો તો હિન્દુઓ માટેના આવા જે સંસ્થાનો છે, શું એની અંદર તમે હિન્દુ ન હોય એવા વ્યક્તિઓને સ્થાન આપશો, બરાબર. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામે આ રીતે કાઉન્ટર કરે છે
એ કહે છે કે શું તમે આ હિન્દુઓ માટેની સંસ્થાઓમાં, આ પ્રકારની સંસ્થાઓમાં હિન્દુ ન હોય એવા વ્યક્તિઓને સ્થાન આપશો? બરાબર. તો આવી થોડીક ચકમક પણ ત્યાં આગળ જરી હતી. બરાબર. તો ઓવરઓલ જોવા જતાં આપણે ચોક્કસથી વાત સ્વીકારી શકીએ કે કેન્દ્ર સરકારનો પક્ષ અહીં આગળ નબળો પડતો જણાય છે. જોઈએ હવે અઠવાડિયાની અંદર એમને પોતાનો જવાબ આપવાનું કહેવાયેલું છે, સબમિશન ફાઇલ કરવાનું કહેવાયેલું છે. એ લોકો શું રજૂઆત કરે છે અને એના આધાર ઉપર 5 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં કેવી હિયરિંગ થાય છે અને પછી સુપ્રીમ કોર્ટ ઇન્ટરિમ ઓર્ડર કેવો પાસ કરે છે. મેં કહ્યું એમ આખરી નિર્ણય આવતા તો સમય લાગશે, બંધારણીય બાબત છે એટલે એમાં ઘણી જ લાંબી ચર્ચાઓ ચાલશે, બહેસ થશે અને નિર્ણય આવતા તો કદાચ વર્ષો વીતી જશે. પણ એ ચોક્કસ છે કે 5 મેના રોજ 99% સુપ્રીમ કોર્ટ આ મુદ્દે કોઈક ને કોઈક ઇન્ટરિમ ઓર્ડર પાસ કરશે જ. તો શું થાય છે જોવું રહ્યું. આશા રાખું કે વિગતો તમને સમજાઈ હશે. પહેલી ગોષ્ઠીની અંદર આપણે જે ભ્રમણાઓ હતી એને દૂર કરવાની કોશિશ કરી. આ ગોષ્ઠીની અંદર જે સુધારાઓ લાવવામાં આવે છે, સુધારાઓને આપણે ટૂંકમાં સમજ્યા અને સાથે જે કન્ટેન્શિયસ ઇસ્યુઝ છે કે જેના કારણે કાયદાનો વિરોધ થઈ રહ્યો છે એ મુદ્દા કયા એ આપણે સમજ્યા અને સાથે ગઈકાલે અને આજે સુપ્રીમ કોર્ટમાં જે હિયરિંગ્સ થયા એના વિશેની વિગતો પણ આપણે મેળવી. બસ એ જ. આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.